અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ભટવદર ગામમાં આજે ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતો પર અચાનક મધમાખીઓના ઝુંડ દ્વારા હુમલો થતા અફરાતફરી મચી ગઈ હતી। પાણી વાળવા ગયેલા ખેડૂતો પર થયેલા આ હુમલામાં કુલ 10 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે અને સમગ્ર પંથકમાં આ મામલે ચકચાર ફેલાઈ ગઈ છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। જાફરાબાદના ભટવદર ગામમાં બાબુભાઈ બારૈયા ખેતરમાં પાણી વાળતા હતા ત્યારે અચાનક મધમાખીઓનું મોટું ટોળું આવી ચડ્યું। મધમાખીઓના હુમલાના કારણે ખેડૂતોએ બચવા દોડધામ કરી અને આસપાસના લોકો પણ મદદ માટે આગળ આવ્યા હતા। આ દરમિયાન કુલ 10 લોકોને ડંખ લાગતા ઈજાઓ પહોંચી છે। ગામ લોકોએ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવા પર ફોન કર્યો અને તમામ ઈજાગ્રસ્તોને રાજુલાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હાલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે અને તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। સાંભળો આ મામલે પીડિત શું કહી રહ્યા છે। શું નામ કાકા તમારું? મારું નામ બાબુભાઈ ધંધાભાઈ બારિયા। કયું ગામ? ભટવદર। શું ઘટના બની? આજે અમે બાપ દીકરો બે પાણી વાળતા હતા વાડીએ ને ઓશિતાને બધી માખી આવીને અમને ટોળા વડે બેને હુમલા કરીને 10-12 જણાને 15 જણાને કરડી બધી ગામના લોકો બચાવ્યા મને તે બધાને માખી કરડી પુષ્કળ અટાણે અમે રાજુલા હોસ્પિટલમાં દાખલ થયા છીએ। બે હાલતમાં છીએ બધી। આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે ખેતર વિસ્તારમાં મધમાખીઓના ઝુંડ અંગે અગાઉથી તેમને કોઈ જાણકારી નહોતી। હવે તંત્ર દ્વારા વિસ્તારમાં તપાસ કરી મધમાખીઓના ઝુંડને સુરક્ષિત રીતે દૂર કરવાની માંગ ઉઠી રહી છે જેથી આવી ઘટના ફરીવાર ન બને। હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે। આ અહેવાલ આપ સુધી પહોંચાડ્યો છે અમારા રિપોર્ટર અસલમ ગાહાએ। આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।